રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો અને નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું અને ફરી એકવાર ન્યૂ બ્લોકમાં સ્વાગત મિત્રો છે અને મિત્રો જોઈ શકો છો તમે અટાણે રાબેતા મુજબ જે કામ હતું એ કરી નાખ્યું પશુને પાઈને ચારો નાખવાનો એટલે ઢોરને પાઈને બુલેટ નાખી દીધું છે બધાને મિત્રો અને અટાણે આપણે એક કામ છે મિત્રો હવે અહીંથી છૂટા થઈ ગયા અને આ પેપરમાંથી પણ છૂટા મિત્રો પરીક્ષા પૂરી થઈ ગઈ તો મિત્રો છૂટા થયા મિત્રો કાયમ જવું પડતું હવે ઉઠી અને મિત્રો અટાણા જવાનું છે સા દેવા તો કેટલી હાથમાં રાખવી પડશે અને ભાગ્યવારામાં દેવા જવાનું છે 3 ગાડી ટપીને જવાનું છે એટલે કેટલી તો જોઈએ કે ટીંગાડ દેવું હોય એવું લાગશે કેમ કે અમારી ગાડીમાં ઓફરોડિંગ તો બહુ છે ખાડા તો મિત્રો અને એક ફરમસ ભરી લીધો મિત્રો કેમ કે હામટા માણસો છે મિત્રો થાય નહીં એટલે તો હાલો મિત્રો હવે ભાગવા માંડીએ અને ત્યાં પૂગીને તમને બતાવીએ કે આપણે શું કામ કરશું હવે ત્યાં જઈને આપણે અહીં કામ પૂરું થઈ ગયું હવે ત્યાં જવાનું ચા પણ લેતો જવાનું છે ત્યાં કામ કરવાનું છે ત્યાં શું કામ કરીએ એ તમને બતાવશું તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો ખાંડ પડી ગઈ તેને આમાં ખાંડ તૈયાર કર્યું વેજીટેબલ ઘી અને મિનરલ મિક્સર પાવડર નાખીને જોઈ શકો છો તમે આ દૂધ પીવા હાટું ઉતાવળો થાય આગળ ખોભારી બધા નીણ નાખ લે તો હજી વાર છે ના હવે ફીટ 1 મહિનો ને 10 દીનું કાચું છે મિત્રો બાકીને આપણી ભેહું જોઈ શકો છો તમે દોવાઈ ગયું બે હવે અટાણે પોદરા પડ્યા તો પાવડો મારવાનો છે તો આ પાવડો મારી દઈએ ભેહું બધી જોઈ શકો છો પોદરા પડ્યા તો એમાં પાવડો મારી દઈએ તાવલું ખાણમાં મેલું વાં એ ઠરી જાય પછી આપણે કિના હાટું કર્યું વાસળીને તો ખાણ મેળ દીધું અટાણે આ પાડી હાટું હા હાલો હવે પોદરા કેવી રીતના ઠરીએ પછી આને સોળ નાખીએ મિત્રો જોઈ શકો છો મેલ લીધી ખાણ ઉપર માથારી પાડી છે માથારી કોંઠી થાય એમ છે 1 નંબર અને ખાણ ચાલુ કરી દીધું વેજીટેબલ ઘી તણક પહેલાં નાખ્યું ને મિનરલ મિક્સર પાવડર નાખ્યો મિત્રો 300 ગ્રામ ને 1.5-2 વરણ થવા આવી હવે 1.5-2 વરણ થઈ ગઈ તો એવડી મિત્રો નાના જેવડું તો પાડો લાગે 10 મહિનાનો થયો હજી તોય 1.5-2 વરણ થવા આવી એવડી પાડી હવે આને ખાણ ચાલુ કર્યું હવે આનો વિકાસ કેમ ભાગે તમે જોઈજો કેમ પાડી ભાગે એ તમે જોઈજો ખોરાક વિના મિત્રો કંઈ વસ્તુ થતી નથી તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો જોઈ શકો છો પાડી તમે ઓરિજિનલ જાફરાબાદી ટોપલ પાડી છે નવા દિવસના રામ રામ અને મિત્રો અટાણે આપણે નીકળી ગયા છે ગામ બાજુ કેમ કે ધાણામેથી લેવા જવાનું છે થેપલાનો પ્રોગ્રામ છે આજે તો ભાઈગા ધાણામેથી લેતા આવીએ ગામમાં અને પાણી હુકાણું છે નહીં મિત્રો તો હાલો હવે ગામ તરફ જઈએ અને આજે બ્લોક મેલો છે આજે 7 વાગે આવશે મિત્રો તો જોઈ લેજો અને આ બ્લોક ઉતારું ઉતારું એ કાલે 7 વાગે આવશે હવે આપણે 7 વાગ્યાનો ટાઈમ રાખ્યો અને આ ખેતરમાં આપણે જોઈ શકો છો તમે ભરાઈ થઈ ગયા ઉપનેરે હાલી ગયું અને માંડવીનો ઢીકલો પણ થઈ ગયો પણ માંડવીમાં બહુ જમાવટ જેવું છે નહીં પોર કરતા અને સારામાં તો મિત્રો હાવ પૂરું છે મિત્રો કેમ કે પોરથી અડધા ભાગનો સારો નથી ઉતરતો મિત્રો હવે કેમ થયું હોય વાવેતર પારવું થયું હોય કે ટૂંકા ડારાની માંડવી તો નથી પણ લાંબા ડારાની માંડવી હતી તોય હું થયું હોય મિત્રો કંઈ સમજાણું નહીં મિત્રો તમે તમારે એવું થયું હોય તો કોમેન્ટ કરજો કે આ કારણ છે ભાઈ તો બ્લોકમાં સુધી બન્યા રહેજો અને અટાણા થાય આપણે પાણીમાં હાલીને જવાનું છે 2 કિલોમીટર હવે ધીરે ધીરે 5:30 જેવું થયું છે વાગવામાં ને પાછળ ભેહું દોવાનું ટાણે આવવાનું છે કેમ કે ઘરે કોઈ છે નહીં એટલે હાલો હવે ભાગીએ તો બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો મિત્રો જોઈ શકો છો ગાડીઓ કશી કાકા પાણી મારી જાઓ મિત્રોના પાણીમાં બહુ ગાડીઓ જાય છે જોઈ શકો છો તમે ગાડીઓ પણ જાય ને માળા પણ આમાં મળે અટાણે બધા મૂલેથી સૂટા હોય હતી અને અટાણે વાગવામાં 6:20 જેવું થયું છે અને મિત્રો આપણે ગામમાં ગયા હતા ધાણામેથીના થેપલા લેવા માટે થેપલા આપણે ધાણામેથી લેવા માટે મળ્યા નહીં પણ કાલ મંગાવ્યા હતા કાલ નો લઈ આવ્યા મિત્રો કોઈ અને આજે હું કહું હું આવેલો જાઉં લઈ આવું ને શું હોય કે બનવાના કંઈ નસીબમાં જ નહીં હોય લખાવાના કંઈ
એટલા વૈડા મિત્રો, એટલા વૈડા. છેલ્લે ફળ ભગવાને થોડુંક ફળ તો આપી દીધું કે એટલા તો એટલા લેતો જાય કે તે ધક્કો ખાધો પાણીમાં. માન એટલા મળ્યા મિત્રો. એટલે રવિવારે તો એટલા જ નહોતા, એટલા મળ્યા હતો. ને અહીંયા જોઈ શકો તો પાણી અહીંયા થોડોક ફેરો થયેલું હતી, અહીં ખાડો હોય એટલે બુરવા હાટું તે પછી અહીં પાણીનો ઠાંહો થાય એટલે વધારે છે થોડુંક, બાકી નથી. તો હાલો હવે આવ્યો રસ્તો, કોરો રસ્તો, પાણી માલવાનું નથી. તો હાલો હવે ભાગવા માંડી, થોડુંક ફળ તો મળી ગયું. આ વાંધો નીકળા ધાણાના ખાઈ નાખીશું, બીજું શું હોય. ભાગવા મિત્રો 6:30 જેવું થયું છે અને આ બે ભેગું છે વાહે દેખાય દોવાનું છે. હાલો હવે લઈ લીધી છે ડોલ, હાલો હવે દોવા માંડીએ અને 9 વાગે છે કામ પૂરું થાય મિત્રો. કેમ કે હજી દોઈને દૂધ દેવા જાય, દૂધ દઈને આવીને પાય ખાય, પછી આને નીણ નાખે, પછી પાડાને દૂધ પાય અને પછી એડિટિંગનો વારો આવી છે. તો બ્લોક મેન સુધી બન્યા રહેજો. તો મિત્રો અટાણે વાગવામાં 9:30 જેવું થયું છે અને અટાણે આપણે અહીંયા માંડવ્યું નાખ્યું હતું એ નાખી દીધું છે બધાને. અને આપણે ગોડાઉનમાં સાફ કરવાનું હતું, જે માંડવ્યું તે વારવાનું હતું, એટલે આપણે વારવાનું હતું એટલે આપણે અહીં બહાર નાખ્યું હતું. એટલે બધું ભરીને અટાણે સુકાઈ ગયું, નાખી દીધું. જોઈ શકો છો તમે, બધાને નાખી દીધું. જો બધાને નાખી દીધું, પાડાને દૂધ પવાઈ ગયું. અટાણે 9:30 જેવું થવા આવ્યું છે. હાલો હવે નાહી નાખીએ, કેમ કે આનું કામ કરતા હોય મિત્રો પૂછવું રહે એટલે ભરી મેલે પાછા. તો રાબેતા મુજબ કામ પૂરું. તો આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો. સપોર્ટની જરૂર છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ ડાયરાને.